પોરબંદરની જાણીતી નવયુગ વિદ્યાલયના પ્રિન્સિપાલ અને શિક્ષકના ઝઘડામાં વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે। પોરબંદરની નવયુગ વિદ્યાલય કઈ ને કઈ વિવાદમાં રહેતી હોય છે। આ વખતે શિક્ષકે કઈ નવો જ વિવાદ જગાવતા ચકચાર મચી ગયો છે। શિક્ષકે ટીડી કાચાને પ્રિન્સિપાલ તુષાર પુરોહિત સામે એવા આક્ષેપ કર્યા છે કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને જે સાયકલ તથા પુસ્તકો આપવામાં આવે છે તે કોઈ વિદ્યાર્થીઓને આપવામાં આવતા નથી અને તેને બારોબાર વેચી નાખવામાં આવે છે। હા સર, હા બોલો। હું નવી વિદ્યાલયમાં આચાર્ય તરીકે 2004 થી ફરજ બજાવું છું, પણ જ્યારથી મેં શાળામાં ડ્યુટી જોઈન કરી છે ત્યારથી ટીડી કાચા નામના શિક્ષક કોઈને કોઈ વિદ્રોહી પ્રવૃત્તિ કરી વિદ્યાર્થીઓને સતત ઉશ્કેરે છે, વિદ્યાર્થીઓને શાળાની અંદર શિસ્ત ભંગ કરવા માટે પ્રેરણા આપે છે, દિવાલો કૂદીને ઘરે જવા માટે પ્રેરણા આપે છે, પગીને મારીને દરવાજા ખોલી નાખવા માટે પ્રેરણા આપે છે અને શાળાને કોઈ પણ રીતે ગમે એમ કરીને વિવાદમાં કેમ શાળા રહે અને શાળાના પ્રશ્નો, ખોટા પ્રશ્નો અને ખોટી રજૂઆત કરીને ચગાવવામાં આવે છે। એને સિવાય અને એબીવીપીના આગેવાનોએ સ્થળ ઉપર મુલાકાત લીધી છે અને એમની જે રજૂઆતો છે બધી ખોટી સાબિત થઈ છે અને એને સિવાય અને એબીવીપીના આગેવાનો દ્વારા મને દબાણ કરવામાં આવ્યું છે અને મારી પોતાની પણ ઈચ્છા છે કે આ માણસને તાત્કાલિક અસરથી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો સસ્પેન્ડની પ્રક્રિયામાં જો કોઈ અવરોધ ઉભો થતો હોય તો વિદ્યાર્થીઓના હિત માટે અને મારી સંસ્થાના હિત માટે કમસે કમ એને શાળા સંકુલની અંદર આવવાની મનાઈ કરવામાં આવે। પ્રિન્સિપાલે પુરોહિત પણ શિક્ષકે ટીડી કાચા અર્ધમાનસિક બીમાર છે અને સ્કૂલના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે સ્કૂલને બદનામ કરવાના પ્રયત્નો કરતો રહે છે અને અન્ય સ્ટાફને પણ માનસિક રીતે હેરાન પરેશાન કરતો રહે છે અને સરકારનો પગાર લઈને વિદ્યાર્થીઓને જ અભ્યાસ કરાવતા નથી, જેથી તેની સામે પગલાં લેવા અનેક વખત રજૂઆત પણ કરાઈ છે। આમ તો આ ટીડી કાચા નામનો આ લંપટ શિક્ષક પહેલાથી જ મનસ્વ વૃત્તિ વર્તન ધરાવતો માણસ છે। પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આ શિક્ષક ક્લાસમાં ક્યારેય પણ પીરિયડ લેવા માટે જતો નથી। આ લંપટ શિક્ષક કાચા શાળાના એક કેમ બદનામ થાય અને કેમ વિવાદમાં ફસાય તેવો જ પ્રયાસ કરતો રહે છે અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આ લંપટ શિક્ષક ક્લાસમાં વિદ્યાર્થીઓને ગાળો કાઢે છે અને ગાળો બોલતા પણ શીખ્યો છે। જ્યારે વિદ્યાર્થીઓએ આવા આક્ષેપો કર્યા તો આ શિક્ષક તરફ જ બોલી ઉઠ્યો હતો કે વિદ્યાર્થી આ કોર્ટમાં સાબિત કરી બતાવે। આ લંપટ અત્યારથી જ વિદ્યાર્થીઓને કોર્ટમાં જવાનો રસ્તો બતાવે છે। આવા મનસ્વી વૃત્તિ ધરાવતા શિક્ષકને તરત જ સ્કૂલમાંથી બરતરફ કરી દેવા જોઈએ તેવી માંગણી આજે વિદ્યાર્થી સંગઠનો અને શાળાના પ્રિન્સિપાલ પુરોહિતે કરી હતી। મેં નવીનના પ્રિન્સિપાલ તુષાર પુરોહિત વિરુદ્ધ એફઆઈઆર નોંધવાના કારણે મારી પર ઘણા પ્રકારના આક્ષેપ કરે છે। ખોટા આક્ષેપ કરી મને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા કરે છે। સાહેબ, આજ વિદ્યાર્થીઓ એમ કહે છે કે કાચા સાહેબ આવીને અમને ગારું શીખવાડે, ગારું કાઢે છે। એ વાત ખોટી છે, એ તદ્દન વાત ખોટી છે। કોઈ પણ તમે એવું હોય તો તમે કોર્ટમાં સાબિત કરી શકો છો। વિદ્યાર્થીઓ કહે છે સાહેબ, ના, તમે એવું સાબિત કરી શકો છો। વિદ્યાર્થીઓ પણ આ બંને શિક્ષકોના ઝઘડાથી ત્રાહીમામ પોકારી ગયા છે। વિદ્યાર્થીઓને સરકારી યોજના મળે કે ના મળે, પરંતુ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસક્રમ બગાડતા હોવાના કારણે નબળું પરિણામ આવવાની ભીતિ સતાવી રહી છે અને શિક્ષકે ટીડી કાચા સામે પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે। VO5 વિદ્યાર્થી સંગઠનોએ પ્રિન્સિપાલ અને શિક્ષકના ઝઘડા બંધ કરીને સ્કૂલ ચલાવવાની સલાહ આપી હતી। જોકે વિદ્યાર્થી સંગઠનોએ મધ્યમની કરતા મામલો શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો હતો અને પ્રિન્સિપાલે આ માનસિક જેવા શિક્ષકે ટીડી કાચાને સસ્પેન્ડ કરાવી આપવાની માંગણી કરી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી। બાઇટ 1 ભૂમિત વિદ્યાર્થી, બાઇટ 2 મયુર વિદ્યાર્થી। આમ તો પ્રિન્સિપાલ અને શિક્ષકે બંને વિવાદિત છે અને દરરોજ સ્કૂલમાં જ મગજમારી કરીને સ્કૂલનું વાતાવરણ બગાડી રહ્યા છે, જેથી સરકારે આ બંનેને સ્કૂલમાંથી અલગ પાડી દેવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓની કારકિર્દી ના બગડે અને સંસ્થા પણ બદનામ ન થાય અને વિદ્યાર્થીઓને સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ મળે। દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર।